શું દુનિયાનો અંત નજીક છે? જેમને પણ બાયોટેકનોલોજી, રોબોટિક્સ કે એઆઈ નું થોડું ઘણું પણ નોલેજ હશે એ લોકોને આ પ્રશ્ન સતાવતો હશે. પણ યુવલ નોવા હરારીના મતે દુનિયાના અંતને હજુ થોડીક વાર છે. કઈ રીતે? તો સેપિયન્સ અને હોમો ડેસ પછી આ એમની ત્રીજી બુકમાં એણે 21 એવા પડકારો કે એવા લેસન વિશે વાત કરેલી છે કે જે 21મી સદીના દરેક માણસે જાણવા જોઈએ. એમાંનો જ આ પહેલો લેસન છે કે દુનિયા નજીકના ભવિષ્યમાં ખતમ થઈ જવાની છે. એ આપણો ખાલી ભ્રમ માત્ર છે. હવે આ ભ્રમ આવ્યો ક્યાંથી એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપણે બે એક્ઝામ્પલ લઈશું. પહેલું એક્ઝામ્પલ છે હિસ્ટ્રીનું અને રાજકારણનું. તો 20મી સદીની શરૂઆતમાં જ્યારે સામ્રાજ્યવાદ અને ફાસીવાદ ખૂબ જ ચર્ચામાં હતો ત્યારે બધા લોકો એની સાથે રહેતા શીખી લીધું હતું. સામ્રાજ્યવાદ એટલે કે જે બ્રિટિશરોએ ઇન્ડિયા ઉપર રૂલ કર્યું એને કહેવાય, અને ફાસીવાદ એટલે કે જે જર્મનીમાં હિટલરે કર્યું અને ઇટાલીમાં મુસોલિનીએ કર્યું એ. પણ ત્યાર પછી નવી વિચારધારા આવે છે કે રાષ્ટ્રના હિતમાં જ આપણું હિત છે, અને ત્યારથી જન્મ થાય છે કમ્યુનિઝમનો કે સામ્યવાદનો, કે જે લેનિન અને માર્ક્સની વિચારધારા છે. અને આ વિચારધારા પણ એ સમયમાં ખૂબ જ જોર પકડે છે. જોકે આની સાથે સાથે એક સમાજવાદ પણ છે કે જેને સોશિયાલિઝમ કહેવાય છે. એ પણ આની આસપાસ જ ક્યાંક બેસે છે. આની અંદર તમારે જો એક્ઝામ્પલ લેવા હોય તો છે ચીન, નોર્થ કોરિયા અને 1991 પહેલાનું રશિયા કે જે યુએસએસઆર તરીકે ઓળખાતું હતું. પણ હજી અહીંયા સુધી પણ પૂરતું નથી. ત્યારે 20મી સદીના ઉત્તરાર્ધમાં એક એવી વિચારધારા જન્મ લે છે કે જે આખી દુનિયાને હલાવીને મૂકી દે છે, અને એ છે લિબરલિઝમ એટલે કે ઉદારવાદ. એને આપણે અત્યારની લોકશાહી સાથે પણ સરખાવી શકીએ. અને હવે આપણને લિબરલિઝમ ઉપર પણ સવાલ થવા લાગ્યા છે, અને ભવિષ્યની આપણી પાસે બીજી એવી કોઈ યોજના નથી કે જેના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ. એટલે એક ભ્રમ આવે છે અહીંયાથી. અને બીજું કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઇન્ફોર્મેશનનું રિવોલ્યુશન, એઆઈનું રિવોલ્યુશન અને બાયોટેકનોલોજીના રિવોલ્યુશનને કારણે માણસોની જરૂરિયાત ઉપર સવાલ ઊભા થવા લાગ્યા છે. અને જ્યારે તમારી જરૂરિયાત ઉપર સવાલ ઊભા થવા લાગે ત્યારે તમારું અસ્તિત્વ ખતરામાં આવે છે. તો બીજો ભ્રમ ઉત્પન્ન થાય છે અહીંયાથી. તો લેખકના મતે અત્યારે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે જ્યાં આપણને જૂની આપણી એક પણ માન્યતાઓ ઉપર, એક પણ વિચારધારા ઉપર શ્રદ્ધા નથી. એક બાજુ એના ઉપરથી આપણને વિશ્વાસ ઓછો થતો જાય છે, અને સેમ ટુ સેમ એ જ ટાઈમે આપણી પાસે ભવિષ્યની એવી કોઈ યોજના નથી, એવી કોઈ વિચારધારા નથી કે જે છાતી ઠોકીને આપણે કહી શકીએ કે કારગર નીવડે. તો લેખક આના સોલ્યુશનમાં એમ કહે છે કે સૌથી પહેલા આપણે આવા ઘોંઘાટમાંથી કે દુનિયા ખતમ થઈ જવાની છે એમાંથી બહાર આવવાની જરૂર છે, અને ડરમાં જીવવા કરતા વિસ્મયનો અનુભવ કરવાની જરૂર છે. વિસ્મય એટલે કે આશ્ચર્યતાનો, આશ્ચર્યકારક વસ્તુનો અનુભવ કરવાની જરૂર છે. જે છે એને અનુભવ કરવો જરૂરી છે. અને ડર એક અભિમાનનું જ રૂપ છે કે જે એવા દંભમાંથી આવે છે કે દુનિયા ક્યાં જઈ રહી છે મને એક્ઝેક્ટલી ખબર છે, ભવિષ્યમાં શું થવાનું છે મને એક્ઝેક્ટલી ખબર છે. આ બધી તો થઈ આપણી માનસિક પરિસ્થિતિની વાતો. પણ 21મી સદીનો સૌથી મોટો પ્રશ્ન હશે રોજગારીનો, કામનો અને નોકરીનો. તો એના માટે ફોલો કરી લો વાર્તાગ્રામ. સી યુ ઇન પાર્ટ 2. બાય.